ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજપાડીથી ભાલોદને જોડતા મહત્વના માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ છે. મધુમતી ખાડી પર આવેલા પુલ પર પાણી ફરી વળતા સલામતીના ભાગરૂપે માર્ગને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીના જોરદાર પ્રવાહને ધ્યાનમાં રાખી રાજપાડી પોલીસે સ્થળ પર બેરિકેડ્સ મૂકી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે આગામી કલાકોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા હોવાથી નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજપાડી ભાલોદ માર્ગ હાલ સંપૂર્ણપણે બંધ. મધુમતી ખાડીના પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ. પોલીસ દ્વારા બેરિકેડ્સ મૂકી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.